તો અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ સસ્પેન્ડ કરી શકે છે। બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવારનો અલ્પેશ ઠાકોરે પ્રચાર શરૂ કર્યો હતો। અપક્ષ ઉમેદવારનો પ્રચાર કરી અલ્પેશ ઠાકોરે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે। આ તમામ બાબતોના પુરાવા કોંગ્રેસ એકત્રિત કરી રહી છે। અલ્પેશ ઠાકોરનું રાજીનામું કોંગ્રેસ પ્રમુખને મળ્યું નથી। સસ્પેન્ડ કર્યા બાદ ધારાસભ્ય પદેથી અલ્પેશ ઠાકોરને હટાવવાની પ્રક્રિયા કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે। तो आज मुद्दे વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, હાલ જે રીતે પોતાને કોઈ હોદ્દો નથી આપવામાં આવતો એવું કહીને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી હાથ છોડી દીધો, પરંતુ સસ્પેન્ડ કરવામાં આવશે અને આ ધારાસભ્ય પદ તેમની પાસે કેવી રીતે ટકશે અથવા તો કેવી રીતે તેને ધારાસભ્ય પદ ગુમાવવું પડશે એની જાણકારી આપશો। દિવ્યા, અલ્પેશ ઠાકોરે ગઈકાલથી બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર કે જે ઠાકોર સેનાના જે એક ઉમેદવાર છે તેના માટે પ્રચાર શરૂ કર્યો છે અને તેને લઈ અને કોંગ્રેસ માની રહી છે કે હવે તેમણે પક્ષ વિરોધી કામગીરી કરી છે અને તેને લઈ અને તેને પક્ષમાંથી એટલે કે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે। સૌથી મહત્વની વાત છે કે અલ્પેશ ઠાકોરે 2 દિવસ પહેલા તે તમામ પોતાના કોંગ્રેસના હોદ્દા છે તેના ઉપરથી રાજીનામું આપી દીધું હતું। અણીના ટાઈમે અલ્પેશ ઠાકોર કોંગ્રેસથી અલગ થયા, તેનાથી 4 બેઠકો ઉપર સીધી અસર થાય છે। એ બેઠકો આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે ગાંધીનગર બેઠક કે જ્યાં સીજે ચાવડા ચૂંટણી લડી રહ્યા છે તેના ઉપર અસર થશે। બનાસકાંઠા કે જ્યાં પરથી ભટોલ ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસમાંથી, ત્યાં પણ તેની અસર થશે। સાબરકાંઠા રાજેન્દ્ર ઠાકોર જ્યાં ચૂંટણી લડી રહ્યા છે ત્યાં પણ તેની અસર થશે અને સાથે સાથે તેની અસર પાટણ ઉપર પણ થશે કે જ્યાં જગદીશ ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે। આ ઉપરાંત ઊંઝાની જે વિધાનસભાની પેટા ચૂંટણી છે તેના ઉપર પણ અસર થશે। કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું કહેવું છે કે હજુ સુધી તેમનું જે રાજીનામું છે તે કોંગ્રેસને નથી મળ્યું। ભલે મીડિયામાં અને સોશિયલ મીડિયામાં તેને આપી દીધું હોય પણ કોંગ્રેસને નથી મળ્યું, એટલા માટે અત્યાર સુધી તેમની સામે કોઈ પગલાં લેવામાં નતા આવ્યા। પરંતુ ગઈકાલે જે બનાસકાંઠામાં તેણે અપક્ષ ઉમેદવારનો પ્રચાર શરૂ કર્યો, જેનાથી એ પ્રસ્થાપિત થયું છે કે તેણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે, જેના પરિણામે કોંગ્રેસ અત્યારે તમામ પ્રકારના જે વિડીયો છે આ ઉપરાંત સંયોગિક પુરાવા છે તે એકત્રિત કરી રહ્યું છે અને અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે। પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા બાદ હોદ્દા ઉપરથી એટલે કે ધારાસભ્ય પદ જે રાધનપુરમાં ની બેઠક ઉપર તે ધારાસભ્ય છે તેમાંથી પણ તેને હટાવવાની પ્રક્રિયા કોંગ્રેસ કરશે। સૌથી મહત્વની વાત છે કે આ પ્રક્રિયા કોંગ્રેસને કરવી હોય તો વિધાનસભામાં જ્યારે બેઠક મળતી હોય છે એટલે કે ગૃહ મળતું હોય છે ત્યારે એક વ્હીપ જાહેર કરવાની હોય છે। એ વ્હીપનો અનાદર કરે એટલે તેને સસ્પેન્ડ કરી શકાય, હોદ્દા ઉપરથી દૂર કરી શકાય। બીજી રીતે તે વિધાનસભાના અધ્યક્ષને કહી શકે છે કે મેન્ડેટનો દુરુપયોગ થયો છે તો આ વ્યક્તિને તેના હોદ્દા ધારાસભાના પદ ઉપરથી સસ્પેન્ડ કરી શકાય। અને ત્રીજો એક ઓપ્શન એ છે કે કોર્ટમાં જવું પડે કોંગ્રેસે અને કોર્ટમાં આ પ્રોસેસ કરી અને જે ધારાસભા પદ છે તેના ઉપરથી તેને દૂર કરવા જોઈએ। કોંગ્રેસ આ તમામ જે શક્યતાઓ છે તે ચકાસી રહી છે અને તેમાંથી સીધી અને સરળ જે શક્યતાઓ હશે તે હાથ ધરશે। પરંતુ હવે પણ કોંગ્રેસે પણ મન બનાવી લીધું છે કે અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી દૂર કરવા, તેના જે ધારાસભા પદ છે તેનામાંથી દૂર કરવું, જેને લઈ અને આજ સાંજ સુધીમાં કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરી શકે છે। દિવ્યા જી હિરેન, જાણકારી બદલ આપનો આભાર।